હા એક લક્ષ્મી જી ને કુબેર જી બાપુજી જો બા બુદ્ધિ વગરના અક્કલ વગરના ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ બધા ભાઈઓને જય શ્રી કૃષ્ણ આજે મારા ખાનદાની બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે જવાનું છે ફાઇનલી દીવ હું અને મારો ભાઈ દીવ ચાલુ રાખી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે જઈએ દીવ સ્કૂટી લઈને આપણે અહીંથી શોર્ટકટ થાય એટલે આપણે આ દીવના રસ્તે શોર્ટકટના રસ્તે જઈએ છે આજે શો છે અને જવાનું છે આપણે શો જોવા બહુ મસ્ત છે કપિલ શર્મા શો કોમેડી કેમ છે એવો જ છે સેમ કોમેડી શો જ છે આપણે જોવા જઈએ હાલો તમે પણ જો બહુ મજા આવે. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. આપણે ફાઇનલી આવી ગયા છે હું અને મારો ભાઈ આપણે જ્યાં શો છે ત્યાં આવી ગયા છે એ પોઈન્ટ ઉપર હા જોઈ લો આ શો છે અહીંયા છે આપણે અંદર એ બતાવ્યું તમને હાલો આપણે શો જોવા જઈએ ફાઇનલી બેઠી ગયા અને ટિકિટ પણ હાથમાં આવી ગઈ છે જોઈ લો ટિકિટ અને અહીંયા શો જોવાનો છે અને આ ટિકિટ આપણી અને જોઈ શકો છો કે અહીંયા શો છે અને ઓડિયન્સ પબ્લિક પણ બહુ છે લો ગાડા સાથીની પનોતી કહ્યું મને આવો તમે રૂમમાં પછી તમારી હોશિયારીની ચટણી બનાવીને ઉપર રાઈનો વઘાર ના કરો તો મારું નામે આટી નહીં ચટણી પરથી મને યાદ આવ્યું આદુ સંજુ ગઈકાલે તમે લોકોએ પિઝા ઓર્ડર કર્યા હતા યસ ડેડ યસ ડેડ વાળી હમણાં એક અડબોટની આપીશ ને તારો ડેડ આખો ડાયટ થઈ ગયો છે ચીલ એમપી એમપી મોટે પપ્પા ઓ ઇંગ્લેન્ડની મહારાણી આવ્યું છે તમારું પિઝાનું બિલ તો ક્યાંથી રહું ચીલ હે 5000 રૂપિયા બિલ આવ્યું છે આ તારી કોક મને કોક મૂકીને રડાવશે મોટા ભાઈ આ છોકરાઓને મન હતું ને બિચારા પિઝા મંગાઈને ખાતા એમાં શું થઈ ગયું એટલે કાલ સવાર છોકરાનું મન થશે કે એમના મા બાપને 11 રૂપિયા કિલો ભંગારના ભાવે વેચી મારીએ તો શું આપણે વેચાઈ જવાનું એ પણ ભંગારના ભાવમાં અરે તો છોકરાઓ બહુ સ્માર્ટ કહેવાય છે કે 11 રૂપિયા કિલોના ભાવે સોદો કર્યો બાકી તમારી તો આઠાણી આવે એમ નથી રહી ગઈ તી તું બોલ્યા વગરની રહી ગઈ તી મોટા ભાઈ 5-25 આમ ક્યાં શું ફેર પડે લાવ તમારે ચર્ચા કરવા તમારે તો બોલવું જ છે ને કે જલસા કરો પણ આ 10 કરોડનું ઘર એ સવારમાં થઈને બૂમા બૂમ છે હા તો ભાઈ બૂમાબૂમ તો કરવી જ પડે ને તમારે ભણવાનું તો કોઈ નામ નિશાન નથી દિવસ આખો તમારે રખડી ખાવું છે અને આખી રાત તમારે હેલો મેંગો ડોલી હેલો રાસબરી ડોલી તું છે ને એક કામ કર તું આઈસ્ક્રીમની લારી ખોલ અને પછી રોજ બધી ડોલીઓ વેચ્યા કરે 10 રૂપિયા કી મેંગો ડોલી લે લો 10 રૂપિયા કી રાસબરી ડોલી લે લો કેને ટસડી આપજો શાના ખીચિયા કાઢે છે આ અને જીએલ જીએલ ગળચી લે ખરેખર આપણા ઘરમાં એકથી એક નમૂના ભર્યા છે અને તું એમાંનો એક છે રિયલી તું શું ગૂગલ પરથી ડાઉનલોડ થયેલી તું આ જમાની છો કે પણ એ વસ્તુ સારી થઈ ગઈ આપણે નાના ભાડાના મકાનમાંથી મોટા આલિશાન બંગલામાં આવી ગયા સાચી વાત છે ક્યાં પેલું દહીસરનું એક નાની એવી ખોલી અને ક્યાં જોનો આલિશાન બંગલો
જયસરથી જુહુ નજીક વિકટ થયું છે. લાગે છે જાણે કેટલાય ટાઈમથી અહીંયા રહીએ છે. પણ જયસરથી જુહુ સુધીની સફર બહુ જોરદાર રહી કે? હા બેટા, પણ દહીસરથી જૂ સુધી પહોંચતા અમારા ખિસ્સા ઢીલા થઈ ગયા છે. ગુડ મોર્નિંગ કાકો. ગુડ મોર્નિંગ. અરે શું ગુડ મોર્નિંગ? જ્યારથી આ ઘર લીધું છે ત્યારથી કે મોર્નિંગ ગુડ નાઈટ નથી. હવે તો ખિસ્સામાં પાઘડી નથી બચી. ઓ ડેડ, મોમ ક્યાં છે? સપનામાં. આ જ્યારથી મને પરણીને આવી છે ત્યારથી બસ એક જ કામ કરે છે, સપના જોવાનું. ખબર નહીં આટલા બધા સપના ક્યાંથી ડાઉનલોડ કરે છે, પણ સાચું કહું આ સુધી એનું એક પણ સપનું સાચું નથી પડ્યું. કેમ કાકા, કાકી લગ્ન પહેલા પેલું સપનું થયું હતું કે એમના લગ્ન આખલા સાથે થાય? કોમેડી કરે છે, કાકાની કોમેડી કરે છે. અરે તું શું કોમેડી કરવાનો? મારી તો આખી જિંદગી કોમેડી થઈ ગઈ છે જ્યારથી આ સપનાડી આવી છે. સપનામાં? હે? મને સપનું આવ્યું કે મારા આંખોનો પાછો સાફ હતા. વાહ, એમની કુંડળીના દર્શન કરવા આવ્યા છે. અરે ભાભી ક્યાં છે? ઓ ભાભી! હા, શું છે ભાભી? શું છે? ઓ ભાભી, મને છે ને સપનું આવ્યું કે મારી આજુબાજુ આજુબાજુમાં 5-10 સાપ હતા. બોલો, સમસ્ત જાનવર સમાજ તમારા સપનામાં આવી ગયું છે નહીં? ના નહીં, બાકી જ નહીં હોય. છે કોણ? કૂતરો. એ તમારા સપનામાં ક્યાંથી આવે? એ તો તમારા બાજુમાં સૂતો ના હોય. એમની છે ને ગામડે મોટી વાડી છે, એમાં તબેલો છે. 16 ડોબા, એમાંથી 15 ડોબા તબેલામાં. અરે, મને વળગાડી. આરતી આરતી હમણાં જ કાઢી ગયા. લે આ ગુડ ન્યૂઝ મને કોઈ ના આપ્યા. એક મિનિટ. આ ભીમો તો ટોપો છે, અભણ છે. બેટા, આપણે ભણી ગણીને આપણું ભવિષ્ય ઉજળું બનાવવાનું છે. જેના નસીબમાં આકાશ હોય એનું ભવિષ્ય ઉજળું ક્યાંથી બને? શું બોલો છો તમે? જે બોલું છું એ સાચું જ બોલું છું. મારા દીકરાને શિખામણના પાઠ શીખવાડે કરતા પોતે પહેલા વડીલોના પાઠ શીખી લો. દાદાજી કેમાં મળી રહી છે? અમે તો ભાઈ ભાગ નથી એટલે હવે તું મને શીખવાડીશ મારે શું બોલવાનું ને શું નહીં? પણ એમનો ભાગ નથી તું કે? સ્કૂલમાં જઈને ભણાવે. તો શું કરીએ? દિવાળે માથા પછાડીએ. અરે જ્યાંથી તમે લોકો આવ્યા છો ને ત્યાંથી સુખ અને શાંતિ. પાલા હતા. એ પાન ખર્ચીને પાલવવા પડે છે. પાલવવા નહીં, પરાણે પાલવવા પડે છે. અરે જાવક તો જાવકની જગ્યાએ રહી, હવે તો આવકના ફાંફા પડી ગયા છે. એટલે એમ કે કંપનીએ 50% સ્ટાફ ઓછો કરી નાખ્યો. બોસે હાથમાં રાજીનામું પકડાવીને રામ રામ કહી દીધા. બોલો, નસીબે હવામાં હાથ ચડી ગઈ, જતું રહ્યું. ના પાડી હતી મારા બાપાને કે મને આ ઘરમાં ના પરણાવશો. આ ઘરમાં ને બરમાં ફૂકીને કાકડો મારવા જેવું કઈ છે જ નહીં. પણ જ્યારે તમારા કરમમાં જ કઠણાઈ લખાઈ હોય તો કોને દોષ દેવો મને તો એ જ સમજાતું નથી ભૈયા. તમારે રહેતા થઈ રહ્યા સારા વાત. નોકરી જોઈએ શું મોટા ભાઈ? તમારી નોકરી ગઈ તો ગઈ, પણ સાથે મારું કરિયર બચી ગઈ. શું બોલું છું ને? એ કે મોટા ભાઈની કંપની સ્ટાફ ઓછો કરી નાખ્યો છે. અહીંયા તમારી કંપની તૂટી ગઈ. માથે ગળ્યું. કઈ નહીં, બજારમાંથી 2 મંજીરા ને કટોરો ખરીદીશું. મંજીરા હું વગાડીશ ને કટોરો તું ફેરવજે. માથે ગળ્યું. હું તો કટોરો ફેરવતા જ ન ખાઉં. શું બોલો છો? એક નોકરી મળે તો બીજી નોકરી મળશે. અરે બાપુજી આ કઈ- અમને સમજાઈ ગયું છે કે તમે તમારા સાચા ભગવાન છો. હા, એક લક્ષ્મીજી ને કુબેરજી. બાપુજી યાદ છે મને. ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર થાય.
પાડીને હે જોવા બુદ્ધિ વગરના અક્કલ વગરના આ લોકો તમને કેટલું હેરાન કર્યા પણ હવે અમને માફ કરો. જ્યાં સુધી તમે માફ નહીં કરો ત્યાં સુધી તમારા માફ કર્યા કર્યા તમે માફ કર્યા ને Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ ચાલતું ઘર. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને બહુ મજા આવી ગઈ છે. બહુ જોવાની મજા આવી. થાકી પણ એટલા ગયા છે અને બહુ મજા આવી. તમને પણ મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે એન્ડિંગ કરીએ કેમ કે ટાઈમ થઈ ગયો છે 8 સાંજ વાગી ગયો છે. તો ચલો બાય.